ભારતના સૌથી મોટા ઔદ્યોગિક અને એન્જિનિયરિંગ પ્રદર્શનમાં એક ગણાતા એન્જિનિયરિંગ એક્સપો 2025નું રાજકોટમાં 21-24 ડિસેમ્બર દરમિયાન એનએસઆઈસી ગ્રાઉન્ડ આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે સવારે 10મી સાંજે 6 વાગ્યા સુધી ચાલી રહ્યું છે, જેની વધુ માહિતી એન્જિનિયર એક્સપોના સીઈઓ ફાઉન્ડર શ્રી અંબાલાલ ભંડારકર તથા પ્રોજેક્ટ હેડ શ્રી કૃણાલ વર્મોરાએ આપતા જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં મશીન ટૂલ્સ, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, રોબોટિક્સ, વેલ્ડિંગ અને કટિંગ પાવર તથા સોલાર પ્લાસ્ટિક પેકેજિંગ સહિતના યુનિટો પોતાના ઉત્પાદનની 200મી વધુ સ્ટોલ તેમજ 3000એ વધુ પ્રોડક્ટ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવેલ છે. આ એક્સપોમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છતા લોકો માટે સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ એક્સપોમાં અંદાજે 50,000મી વધુ મુલાકાતીઓ 4 દિવસમાં નિઃશુલ્ક પ્રવેશ સાથે હાજરી આપે છે. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. મારું નામ અંબાલાલ ભંડારકર છે. હું એનજી એક્સપો જે ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે છેલ્લા 10 વર્ષથી. ટુ એડવર્ટાઇઝિંગ કંપની છે, એમાં હું ફાઉન્ડર કમ પાર્ટનર છું. અમે 10 વર્ષથી એનજી એક્સપો બ્રાન્ડથી એક્ઝિબિશન કરીએ છીએ. રાજકોટમાં અમારું જુઓ તો ચોથું એક્ઝિબિશન છે ને, આમ ઓવરઓલ અમારું 17મું એક્ઝિબિશન છે અત્યારે જે રાજકોટમાં ચાલુ છે. અને રાજકોટમાં ખૂબ સારો રિસ્પોન્સ છે. એનું કારણ એ છે કે ઇન્ડસ્ટ્રીયલ હબ કહેવાય રાજકોટને. મારું પર્ટિક્યુલર જે મારી કેટેગરી છે ઇન્ડસ્ટ્રીયલ કેટેગરી છે. એન્જિનિયરિંગ રિલેટેડ બધી પ્રોડક્ટ મારા એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરી રહી છે. અહીંયા 200+ સ્ટોલ્સ છે. ખાસ કરીને વધારે પડતા સ્ટોલ કઈ પ્રોડક્ટના? આમાં એન્જિન રિલેટેડ બધું છે, જેમ વેલ્ડિંગ છે, કટિંગ છે, મશીન ટૂલ છે, લેઝર કટિંગ મશીન છે, મટીરિયલ હેન્ડલિંગ છે, ઇલેક્ટ્રિકલ છે, એન્જિન રિલેટેડ બધું અહીંયા છે. કાલે એક દિવસ છે, તમને કેવું લાગે છે કે કેટલું પબ્લિક આવવાની? 2 દિવસમાં તો ખૂબ પબ્લિક આવ્યું છે, ખૂબ. અને અત્યારે બી તમે જોશો તો બહાર ઓલમોસ્ટ લાઈન લાગેલી છે. અને અહીંયા એવું કહેવાય છે 1 થી 4 લોકો આરામ કરે છે, પણ અમને એવું દેખાયું નહીં 3 દિવસમાં. આજે ત્રીજો દિવસ છે, પણ 2 દિવસમાં અમને દેખાયું નહીં કે 1 થી 4 લોકો આરામ કરતા હશે, કારણ કે મારે ત્યાં ફૂલ ક્રાઉડ રહ્યું છે અને અત્યારે પણ ફૂલ ક્રાઉડ છે. કાલે બુધવાર છે તો કાલે તો મને એવું લાગે છે કે કદાચ અત્યાર સુધીનું જે રેકોર્ડ છે રેકોર્ડ ક્રોસ થઈ જશે.